સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુ રાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને. ગયા સમાગમમાં આપણે પરમ કૃપાળુદેવના શ્રી સૌભાગભાઈ પ્રત્યેના પત્રોમાં જોયા બધા સંબોધનો વિશેષણો ને બધું. હવે પરમ કૃપાળુદેવ પ્રત્યે શ્રી સૌભાગભાઈના પત્રોમાંથી એ આપણે જોઈએ. ઓળંબા આપે પરમ કૃપાળુદેવે મચક આપી જ નહીં, વ્યવહારની એક પણ વાત કરવા તૈયાર નથી. દોરો, ધાગો, મંત્ર, તંત્ર કે વ્યવહારિક મદદ રૂપિયા રૂપે કે ત્રંબક મણીને નોકરીએ રાખવા વિશે કૃપાળુદેવ બાંધછોડ કરતા જ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં કે તમારે પરમાર્થ જોઈએ છે એ તમને વ્યવહારિક મદદ નહીં. બીજા આ શીખી જશે અને સત્સંગના નિમિત્તે પછી અસત્સંગનું સેવન થશે, જીવ લાલચું થઈ જશે. ઓળંબા લખે ભગત ભૂખે મરે, જગત હાંસી કરે, લોક મોજ માણે. વળી લખે જેના ધણીમાં નહીં ઢંગ તેની ત્રિયા ફરે ઉગાડે અંગ. કે મારે શું છે, તમારી આબરૂ જશે. કૃપાળુદેવ બાંધછોડ કરતા જ નથી. સિદ્ધાંત જ્ઞાની અન્યથા કરે નહીં. પૂર્ણ જ્ઞાની તો કરે જ નહીં. કોઈ તીર્થંકરે કોઈ ગણધરે ચમત્કાર કર્યો હોય ભક્તને માટે કે અમુક સંજોગોમાં, એવું બન્યું નથી. તેનાથી ઓછી દશાના શાસ્ત્રોમાં વાત આવે છે કથાની યુગમાં કે કર્યા હોય ચમત્કાર. કૃપાળુદેવ કહે છે એકાંતે નિષેધ નથી, ચમત્કાર અસંભવિત નથી. અષ્ટાંગ યોગ સાધ્યા હોય, અરે વ્યવહારિક રીતે ખાલી વ્યવહાર સંબંધ દર્શન હોય તોય થાય, પણ કૃપાળુદેવ પૂર્ણ જ્ઞાની છે, કરે નહીં. વ્યવહારિક મદદ ન મળતા છતાં તેમણે પરમ કૃપાળુદેવને છોડ્યા નહીં, ઉલટું દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી ચાલી. વ્યવહારિક દુઃખ કે સંસારની વિપત્તિ ઘટે તો પરમ કૃપાળુદેવના સમાગમમાં રહી આત્મિક સદે તે જ ભાવ હતા કે ભોગ વિલાસની ઈચ્છા નથી, તોય નહીં. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. કૃપાળુદેવ બાંધછોડ કરતા જ નથી, પણ સૌભાગભાઈ શરણને આશ્રય છોડ્યા નહીં. લગે 60 વર્ષની ઉંમર વીતી ગઈ તો પણ હજુ બંધનમાંથી છૂટાતું નથી. અને કાળ આવે છે એ કંઈ કહીને આવવાનો નથી. અને જો આમને વિજોગમાં આખું એટલે આયુષ પૂરું થશે તો મહેનત એમને એમ રહેશે. કે પ્રભુજી આ પ્રમાણે લખતા કે મરી જવાનો વાંધો નથી, પણ જો સંકિત વગર ગયો, અહીંયા સૌભાગભાઈ એ જ લખે છે. આવો જોગ અનંતકાળ વીતે બનવો કઠણ, તે સહેજમાં જોગ બનતા વિજોગ રહે એટલે ખેદ થાય છે. અનંતકાળથી આ જ નથી મળ્યું. ન મળ્યા ગુરુ શુદ્ધ, જે મળ્યા હોત તો કામ થાત. કાચું કેમ રહ્યું? બ્રહ્મચારી લખે છે કંઈક કાચું રહ્યું તે જ સાચું. કેમ? સાચા ગુરુ નહોતા મળ્યા. અને મળ્યા તો મળ્યા જો સંતને સુણ્યો કથન સાચું કયું તેનું, અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દેણું. પછી બધું દેણું જે છે પતી જાય કર્મની બેંક. ચોગતી ચોપડા ચવનને ચૂકતે થઈ જાય અને જીવ છૂટી જાય. સૌભાગભાઈ એ પ્રતીતિ છે કે આવો જોગ અનંતકાળ વીતે બનવો કઠણ, તે મને સહેજ સહેજમાં મળી ગયો છે. હવે વિજોગ રહે એનું દુઃખ થઈ જાય. અંબાલાલભાઈ એક પત્રમાં લખે છે કૃપાળુદેવને કે મારા પૂર્વના એ સંસ્કારને નમસ્કાર કે તમે મને મળ્યા. લખે અમારા મનને કઈ રીધી સીધી જ્ઞાન નહીં, આ તો વ્યવહારિક તકલીફ. એનું નિરાકરણ થઈ જાય, નિવારણ થઈ જાય તો આપણે શાંતિથી સમાગમ કરીએ. કે અમારે રીધી સીધીને કંઈ અમે જ્ઞાન નથી માંગતા, અમારે તો તમારા સમાગમમાં રહેવું છે અને જ્ઞાન ચેતનામાં જ રમવું છે, એવી ઈચ્છા છે. અને આપ તો સંસારમાં છો તો વિતરાગ છો, તમારો શું કે? તમને ક્યાં કાંઈ રાગ કે દ્વેષ છે જ કે? આપની સમર્થાય એટલે સમર્થતા તો અદ્ભુત છે, તે વિશે કાંઈ હું લખી શકતો નથી.
અને લખે કે હું તો જાણું જ છું કે તમે જ શરણને આશ્રય છો આ કાળમાં, પૂર્વેના ભગવાને નહીં, આકાશી ભગવાને નહીં. એક પત્રમાં લખે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં, એટલે વર્તમાન જ્ઞાનીને નહીં માનવાના, અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. અને જ્યાં સુધી આવીને આવી જીવને બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. એટલે કે મારી પાસે ભાષાના ભૂગલ નથી બહુ, પણ આ ખ્યાલને તમે સારી રીતે લખો અને અંબાલાલને મોકલો એટલે ચોપડીમાં છાપે. એટલે કુપાલદેવની હયાતીમાં જ વચનામૃત બની રહ્યું હતું, પોણું જેટલું તો બની ગયું હતું. કુપાલદેવના દેહલીલી વખતે 75% જેટલા વચનામૃતના પત્રો બધા અંબાલાલભાઈ ચોપડી પુસ્તક રૂપે બનાવી જ લીધેલું, છપાયું નહોતું, હસ્તલિખિત. એટલે કે જે તમે સારી રીતે લખો, તમે બોધ આપ્યો જ છે કે મને ફરી ફરીને આ થાય છે, તમે સારી રીતે લખો, એ ચોપડીમાં છપાય તો કામ થાય. કે ગોપીની જેમ જાણવું હતું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં કે બાકી મેં બધું જાણી લીધું છે તમારી પાસેથી. કેમ? આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું. ગોપીની જેમ જાણવું હતું તે તો જાણ્યું, હવે જાણવું કંઈ રહ્યું નહીં. કે કાં તો આપ જેવાને સાક્ષાત જાણે છે તો બીજી પરવા નથી, જેને જ્ઞાનીને જાણી લીધા બીજું શું જાણવું છે. જ્ઞાનીને જ્ઞાન બધું એક જ છે, ગુણ ને ગુણી. એટલે આત્મા જાણે તો એને સર્વ જાણ્યો, અને આત્મા ન જાણે હોય ને બાકી બધું જાણે તો બધું અજ્ઞાનના ખાતામાં આવે. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો તો ફોક જ છે. કે આપણે કેવળ જ્ઞાન વિશે લખ્યું તે ખરું છે, રૂઢિ અર્થ સિદ્ધ થતા નથી. જે કહેવાય છે લોકાલોકનું જ્ઞાન નહીં. લોકાલોકનું જ્ઞાન હોય કે ન પણ હોય, પરમ કુપાલદેવે 187માં લખે છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને લોકાલોક પ્રત્યે જવાનું કેમ થશે? પછી એને મિસિસિપી નદીની લંબાઈ કે હિમાલય કે એવરેસ્ટની ઊંચાઈ જાણવામાં રસ હોય, એ રસ હોય ને તો એ જ્ઞાન થાય જ નહીં ક્યારે. એ થઈ જાય બીજી વાત, આરસી ચોખ્ખી થઈ જાય એટલે બધું દેખાય જેમ છે એમ. એ મહત્વ નથી. મહત્વ ક્યાંનું છે? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ ચેતન નિર્વાણ. આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં, 113મી ગાથા આ કેવળ જ્ઞાનની સાચી વ્યાખ્યા છે. એ કાળક્રમે ભૂલાઈ ગઈ છે. એટલે કહે છે કે રૂઢિ અર્થ જે કેવળ જ્ઞાનનો છે એ કાંઈ સિદ્ધ થતો નથી. અને કેવળ જ્ઞાન વગેરે કેટલાક પ્રશ્નો રૂબરૂમાં પૂછીને નિર્ણય થશે કે હું તમને રૂબરૂમાં મળીશ ને ત્યારે બધું પૂછી લઈશ. એટલે ઘણું બધું સમજાઈ ગયું છે. કે એક પત્રમાં તો લખે છે મારે કંઈ હાલ તો સંસાર પડી મૂકવા વિશે વિચાર નથી ને હવે એની કંઈ જરૂર નથી. અંતરંગથી અભ્યંતર પરિણામથી બધો ત્યાગ વેરક થઈ જ ગયો છે. કે એટલે મારે કંઈ સંસાર પડી મૂકવાનો વિચાર નથી, કંઈ એની કંઈ હવે જરૂર નથી. કેમ? આત્મા તો હાંસલ થઈ ગયો. જે વસ્તુ માટે નિસરણી જોતી હતી એ વસ્તુ તો હાંસલ થઈ ગઈ છે. હવે નિસરણીનું શું કામ છે? હવે તો પ્રારબ્ધના યોગે બાકીનું જીવન પૂરું કરવું છે. ઉદય પ્રયોગે સ્વરૂપમાં સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગે. હવે એની કંઈ જરૂર નથી. પણ આપ કહેશો તો મૂકવામાં હરકત નથી. કે તમે સર્વસંગ પરિત્યાગ કરો તો હું એ બધું પડી મેલીને તમારી સાથે આવીશ ને ગોઠવણી આવશે. કે મારે કાંઈ અંતરંગ વિચાર કરતા કંઈ જરૂર લાગતી નથી કે હું ત્યાગ કરું, સંસાર છોડી દઉં તો વધારે આત્મા થાય. અમારે ઘર અને વન કુપાલદેવ તો સરખા છે, સૌભાગ્યને સરખા જ છે. ત્યાગ કરતા આજ્ઞાનું મહાત્મ્ય વિશેષ છે કે તમે પડી મેળજો હું તમારી હારે જ આવીશ, અને તમે કહેશો તોય હું મૂકી દઈશ. ત્યાગ કરતા આજ્ઞાનું મહાત્મ્ય વિશેષ છે. અને ત્યાગ આજ્ઞા ઉઠાવવા સત્સંગને અર્થે આત્માર્થે, સાધુ થવા માટે નહીં. પરમ કુપાલદેવ 664માં લખ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે ત્યાગ કરવાનો જ છે. સાધુ ઉપાધ્યાય આચાર્ય થવા માટે નહીં, ગચ્છાધિપતિ થવા માટે નહીં, સંઘાડો ટકાવવા માટે નહીં, સંપ્રદાય ટકાવવા માટે નહીં, આત્મા માટે. એ થઈ ગયું છે. એટલે કે કરું ન કરું બધું સરખું જ છે. અમારે ઘર અને વન બધું સરખું જ છે. પરમ કુપાલદેવ પ્રત્યે પતિવ્રતા જેટલી પરાભક્તિ થતા તેઓના પાડોશી યોગને અભ્યાસી ડુંગરસિંહ ગોસળિયા તે પ્રત્યેની માન્યતા તદ્દન દૂર થઈ ગઈ અને સત્ય શરણ અંગીકાર કર્યો. પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ આવે છે. લખે ગોસળિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ હવે નીકળી ગઈ છે. કે પરમ કુપાલદેવને, લેબડીના ઠાકોરને, દીપચંદજી મહારાજને, બીજાને બોધ આપવા વારંવાર વિનંતી કરે. મનમાં એવો ઉમળકો કે આવા પ્રતિષ્ઠિત
સમાજના આગેવાન કે રાજ દરબારના ઠાકોર કે રાજા જો કુપોલજીનું શરણું સ્વીકારે તો એને જે માનતા હોય, એની શેમાં હોય, એ બધા કુપોલજીનું શરણનો અંગીકાર કરે અને મહાવીરનો મૂળ માર્ગ એની પ્રભાવ ના થાય. એટલે ભાવ શું છે? સવિજીવ કરું શાસન રસી, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે. વચનામું 430 સુભાગભાઈને આ છે. એટલે કુપોલજી કહે છે કે સત્પુરુષના સનાતન આ ધર્મનો એક ભાગ છે કે બધા જીવો વહેલા વહેલા પામે. એટલે તમે સત્પુરુષ છો જ, પણ અત્યારે એ જીવોની દશા નથી કે અમારો બોધ સ્વીકારી શકે. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી અત્યારે. અહીંયા તો તૈયારો એનું કામ છે. 255માં કહે છે, એક પત્રમાં પરમ કુપોલજીને ઉપકારી કોણ? પરોક્ષ એવા તીર્થંકર કે પ્રત્યક્ષ જ્ઞાની? એ વિશે રહસ્યમય તારણ લખી વિનંતી કરે છે કે પોતે લખવા સમર્થ નથી, પણ આપને ઠીક લાગતું હોય અને સામાન્ય માણસ સમજી શકે એવા આકારમાં કાગળ લખો. હમણાં આવીને વાત કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે કે પરોક્ષ ચાલે આવતા જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં જ્ઞાની મેળવ્યા ન માનવા. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સિદ્ધાંતિક ગાથા છે 11મી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આ છાપ્યા જેવી વાત છે કે એટલે તમે લખો બરોબર કે પરમ કુપોલજીનો જય જયકાર જોવાની તેઓને મેચ્છા હતી. એટલે લખતા કે આવા પ્રતાપે પુરુષ અને તેનો જગતને કંઈ પ્રભાવ જોવામાં આવે નહીં, એ તો આશ્ચર્ય છે. કોક કાળે તો ભભક લાવો એમ લખે, પછી મુવા પછી અમારે ક્યાં જોવું છે કે હમણાં મારી હયાતીમાં જ તમે આ વિતરાગના માર્ગને પ્રભાવ ન કરો, જય જયકાર થઈ જાય, મને આનંદ આવે. પૂજ્ય સૌભાગભાઈની છેલ્લા વર્ષોમાં ઉત્તરોત્તર વધતી દશા, દિવસે 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 એટલી બધી દશા આગળ વધી ગઈ કે કુપોલજીને અહોભાવ વ્યક્ત થાય છે. અને એનો દાખલો અંબાલાલભાઈને પ્રભુશ્રીજીને લેવાનો કહે છે કુપોલજી. સંવંત 1952ના ચૈત્ર અને વૈશાખ મહિનાથી સૌભાગભાઈની તબિયત નરમ રહેવા લાગી. રાત્રે તાવ પણ આવતો, બરાબર ખવાય નહીં, આંખે ઝાખાશ, અને રાત દિવસ પરમ કુપોલજીનું સ્મરણ જ કર્યા કરે. અમે વેદના છે ને એ સાચા સાધકની, સાચા મુમુક્ષુની કસોટી છે. જેમ જેમ વેદના આવે એમ એમનું અધ્યાત્મમાં આગળ વધવાનું બને, શ્રદ્ધા વધતી જાય, વૈરાગ્ય વધતો જાય અને આત્મજ્ઞાન પ્રત્યે દ્રષ્ટિ ખુલતી જાય. જગતના બીજા ચેત અચેત પદાર્થો પ્રત્યે થોડું પણ એ આકર્ષણ હોય ને, એ વેદના વખતે પછી સાવ વયું જાય. 5 ઇન્દ્રિયો તો સાવ નાબૂદ થઈ જાય પછી કે હવે આમાં શું ખાવું છે, શું જોવું છે, શું સૂંઘવું છે. એટલે બરાબર ખવાય નહીં, આંખે ઝાકાશ, બરાબર સંભળાય નહીં, રાત દિવસ પરમ કુપોલજીનું સ્મરણ કર્યા કરે અને દર્શન સમાગમની ઈચ્છા પણ ઘણી. આ જ વર્ષના શ્રાવણ વધથી એટલે સંવંત 52 પરમ કુપોલદેવ નિવૃત્તિ અર્થે ચરોતર પધાર્યા ત્યારે કાવીઠા, રાળજ, વડવા વગેરે સ્થળોએ પોતે સાથે જ રહ્યા. ચલો આવી સ્થિતિમાં જેફ વયની ઉંમર, કુપોલદેવ બધે ફરે, ચરોતર સાથે ફરે. વડવા પરમ કુપોલજીને 6 પદના પત્ર જેવું જ કાવ્ય રૂપે કંઈ લખવા વિનંતી કરી અને કૃપાળુદેવે આસોવદ એકમે આ વિનંતીને 20મે દિવસે, ત્યારે હા નહોતી કહી પણ સ્વીકારી લીધેલું મૌનમાં જ કે હા. નડિયાદમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લખી નાખ્યું. એક કોપી એટલે પ્રત સૌભાગભાઈને મોકલવા અંબાલાલભાઈને આજ્ઞા કરી. સૌભાગભાઈ ઘણા રાજી થઈ ગયા, આંખે ઝાખાશ, છતાં 142 દોહા મુખપાઠ કરી લીધા. ડુંગરશીભાઈને ઘેર લઈ જવાની આજ્ઞા નહોતી, તેથી સૌભાગભાઈની સાથે ડુંગરશી ગોસ્વાળીએ પણ આત્મસિદ્ધિના દોહા મોઢા કરવાનું શરૂ કર્યું અને મોઢે કરી લીધા. અને આખી આત્મસિદ્ધિ સ્વભાવિક કરતાં વહેલી મુખપાઠ કરી લીધી. સૌભાગભાઈને એટલો આનંદ વર્તતો, લખે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂરનો સાર હોય તેવું જણાય છે. વાંચીને ઘણો આનંદ થાય છે. લખે 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવ્યો તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. એટલે હું કેનાથી જીવું છું? આયુષ કર્મથી નહીં, આત્મસિદ્ધિથી મળેલા બળથી. આત્મસિદ્ધિ અમારી જીવન દોરી છે. લખે આ ગ્રંથ વાંચીને આનંદ આવે છે તેથી જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ હવે પ્રશ્ન પૂછવું રહેતું નથી. તમને પૂછું શું? સર્વે ખુલાસા એટલામાં થઈ જાય છે. હવે કોઈ પૂછે અમને કે તમે કયા ધર્મમાં માનો છો અને તમારો માર્ગ કયો, તેનો જવાબ દેવા હું એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે
પછી પાછા સૌભાગભાઈ કુપોલદુ લખે છે, આમ કેવું આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો? કુપોલદુ લખે હા કે ના. કુપોલદુને ક્યાં કોઈ ગચમતમાં રસ જ છે, હું કોઈ ગચમાં નથી, હું આત્મામાં છું, એ ભૂલશો નહીં. એ તો ઠીક છેક 37માં પત્રમાં લખે. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે, સૌભાગભાઈ લખે છે બીજા પત્રમાં. રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી હવે બીજું વાંચવાનું મન થતું નથી. બધું જાણવાનું તો જાણી લીધું છે, પણ ક્યાંક હાથમાં આવે તો બીજું વાંચવાનું મન નથી થતું. પરમ કુપોલદુ વવાણિયા જવાના છે એવા સમાચાર મળે એટલે સૌભાગભાઈ તલપપડ થાય દર્શન સમાગમ માટે. સાયલા પધારવા આજીજી ભરેલ વિનંતી કરે પત્ર વાટે કે સાયલા આવજો, એક દિવસ રહેજો કે. પરમ કુપોલદુ સાયલા ન આવે તો પોતે વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય. એ જમાનામાં ગાડામાં બેસી જાય, સાથે નાસ્તો ને દૂધે લઈ જાય. એ વિચારે કે જો વઢવાણ જાય તો વળતી વખતે કલાક 1.5 કલાકનો સમાગમ થાય, એટલે કોલસાના એન્જિનની ગાડી એ ઊભી રહે કોલસા ભરવા માટે, પાણી ભરવા માટે, એટલે 1-1.5 કલાકનો સમાગમ મળે. સંવત 53ના કારતક મહિનામાં દેવામાને તાવ આવવાથી પરમ કુપોલદુને નડિયાદથી વવાણિયા જવાનું થયું. 722માં પત્રમાં કુપોલદુ લખ્યું છે કે માતુશ્રીના શરીરે તાવ આવવાથી, માતુશ્રી નહીં, માતુશ્રીના શરીરે તાવ આવવાથી મેલ ટ્રેનમાં બેસીને હવે નડિયાદથી નીકળવાનું થશે. એટલે આત્મસિદ્ધિ લખાઈ ગઈ છે આસોવદ એકમમાં. આ 1953 કારતક મહિનાની વાત છે, અને આત્મસિદ્ધિ લખાણી 1952 આસોવદ એકમને દિવસે. 1953ના કારતક મહિનામાં દેવા માતાને તાવ આવવાથી પરમ કુપોલદુને નડિયાદથી વવાણિયા જવાનું થયું. આ વાત જણાવતો પત્ર પરમ કુપોલદુએ સૌભાગભાઈને લખ્યો, પણ સાયલા મોડો પહોંચ્યો. એટલે સૌભાગભાઈ રેલવે સ્ટેશને પહોંચી શક્યા નહીં. ત્યાં સુધી કુપોલદુ નીકળી ગયેલા. પછી પત્ર મળ્યો. પરમ કુપોલદુ મૂળી ન ઉતરતા અને સાયલાય ન જતા સીધા વવાણિયા ગયા. આ વાતનો સૌભાગભાઈને ઘણો અફસોસ થયો, અને પરમ કુપોલદુને વળતી વખતે એટલે મુંબઈ પાછા જતા જરૂર પધારવા વિનંતી કરે છે કે હવે આ તો જોગ ન બાજ્યો, પાછા વળો ત્યારે ચોક્કસ મળજો. અહીંથી શ્રી વવાણિયા જતા અને વવાણિયાથી મુંબઈ જતા સાયલા આવવાનો વિચાર કરીને જ નીકળવું. તમારે રસ્તાનું ગામ છે, કાંઈ ફંટાવાનું નથી, અને મરજી પ્રમાણે તમને રોકશો. 1 દિવસ 2 દિવસ વધારે આગ્રહ નહીં કરીએ. વળી અહીં આપને ઉપાધિ થવા દેશું નહીં. વળી જો આપની ઈચ્છા 5-15 દિવસ નિવૃત્તિ લેવાની હશે, તમારે વધારે દિવસ રહેવું છે, તો દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે કે, એટલે એ પરગણાના રાજાના કુંવરની જે જગ્યા છે અલગ, ત્યાં ઉતારો રાખશું આપણે, ત્યાં જઈને રહેશું, હરકત નથી. આપ અહીં પધારવાની તારીખ લખશો એટલે હું મૂળી ગાડી લઈને તેડવા આવું. તાવ ઘણા દિવસ થયા આવે છે, ઉતરતો નથી. દિન શક્તિ ઘટતી જાય છે, ઉપાય લાગુ નથી પડતો. ઉપાયમાં તો શું કરે, સુદર્શન લે, ફાકી લે, આ બધા ઈલાજ કરે, દેશી ઈલાજ. તાવ ઉતરતો નથી, દિન શક્તિ ઘટતી જાય છે, ઉપાય લાગુ પડતો નથી. કદી છેવટનો આ તાવ હોય એટલે આ અંતિમ તાવ, અને આમાં દેહ છૂટી જશે એમ. તો આપના દર્શન થયા હોય તો સંતોષ થાય મને. પૂછવાનું કંઈ બાકી નથી, બધું સમજી લીધું છે, પણ દર્શન હોય તો આનંદ આવે કે છે. ઘણા દિવસ રાહ જોતા પણ કુપોલદુ આવ્યા નહીં. એટલે ફરી આજીજી ભરેલા 15 પત્રો કુપોલદુ પ્રત્યે લખે છે, આવો આવો આવો, કૃપા કરીને દર્શન સમાગમ કરાવવાલા જહેમત ઉઠાવો. કુપોલદુ પત્રથી જવાબ ના આપે. એટલે એક પત્રમાં સૌભાગભાઈ લખે જ પછી, જેમ બપૈયો પીવું કરે તેમ અમે સર્વે તમારા દર્શન સમાગમ માટે તલખીએ છીએ. વળી બીજા પત્રમાં લખે, અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલસે તેમ તમારા દર્શન માટે તલસી રહ્યા છે. દાસ તીકે જેમ ગંધ ભરી નિરખી કેકીની પરે નાચે, સેવા સારજો જીનની પણ મત માગો ભાઈ. હવે માગતા નથી, હવે ખાલી દર્શન સમાગમ જ માગે છે, વ્યવહાર નહીં. આ વખતમાં જ પરમ કુપોલદુ વવાણિયાથી મોરબી ગયા. ધારસીભાઈએ સૌભાગભાઈને મોરબી તેડાવ્યા, પણ આવી સ્થિતિમાં સાયલાથી મોરબી એ જમાનામાં જાય કેવી રીતે? સૌભાગભાઈ સાયલાથી મોરબી જાય કેવી રીતે? એટલે શરીરની શક્તિ ન હોવાથી સૌભાગભાઈ મોરબી જઈ શકે નહીં. તેમને મનમાં એમ કે કુપોલદુ મોરબીથી સાયલા પધારશે, પણ પરમ કુપોલદુએ સાયલા ન જતા વવાણિયા સીધા જ પાછા ફર્યા. એટલે મુંબઈથી વવાણિયા સાયલા રોકાણ ન કર્યું, રેલવે સ્ટેશને મળવાનું ન થયું. પછી સાયલાથી પાછા મોરબી, કુપોલદુ નથી મળતા.
મોરબીથી પાછા વવાણિયા ગોપાલદેવ સાયલા નથી મળતા. પરમ ગોપાલદેવ સાયલા ન જતા વવાણિયા સીધા જ પાછા ફર્યા. સૌભાગભાઈ ગોપાલદેવને ઓળંબા દઈ ભક્તિભર્યો એક પત્ર લખ્યો કે આપને અહીં પધારવા ઘણી ઘણી વિનંતી કરી. મોરબીથી અહીં પધારશો એમ આશા હતી, પણ વવાણિયા પધાર્યા અને સીધા અમને કાંઈ દર્શન સમાગમનો જોગ બાજ્યો નહીં. તો જેમ આપને ઠીક લાગ્યું તેમ કર્યું છે. અમે તો શાસ્ત્રમાં વાંચેલું કે પરમેશ્વર દીનદયાળ હોય. તમને મળ્યા પછી એમ લાગે છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે એવું કંઈ છે નહીં, તમને દયા મયા કંઈ છે નહીં. લખે છે પરમેશ્વર છે તે દીનદયાળ જેમ કહેવાય છે, આવું શાસ્ત્રમાં વાંચેલું. મોટાને સૌ ઉપમા આપે એ તો વખાણ કરે એવા, સારું લાગે એટલે. અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થયું. પછી પાછળ લખે છે પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે તેને દયા મયા શાની રહે. એટલે દયા કે માયા શેની હોય? નામ વિતરાગ છે, રાગ શેનો હોય? ભક્તનો કરતા જ માટે મારો છે એ પણ જેને ન હોય. અપૂર્ણ વિતરાગી દર્શન. એ તમે શા માટે આવો? પરમ ગોપાલદેવે તેઓને ઈડર આવવા કહ્યું. હવે પત્ર લખે છે ગોપાલદેવ, સાયલા ન ગયા અને હવે પત્ર વાટે લખે જ પછી કે તેઓને ઈડર આવવા કહ્યું. ત્યારે પોતે કથળેલી શારીરિક સ્થિતિએ સાથે જવા તૈયાર થઈ ગયા. સૂર્યાસ્ત પછી દેખાતું નથી કે સામે કોણ ઊભું છે, ખવાતું નથી, તાવ જાતો નથી, સંભળાતું નથી, દેખાતું નથી. આવી સ્થિતિમાં ગોપાલદેવનો પત્ર આવ્યો કે મારી સાથે ઈડર સમાગમમાં આવવાનું છે, હું તમને લઈ આવીશ. સૌભાગભાઈ તૈયાર તો થઈ ગયા, તેમ છતાં બીજાઓને પણ પરમકુળના દર્શન થાય માટે વધારે તો એક દિવસ સાયલા પધારવા વિનવે છે કે હું તમારી સાથે ઈડર આવવા તૈયાર છું, પણ એક દિવસ આવો તો અહીંયા ઘરના સર્વે નહીં, રતનબા, ઉજમબા, બીજા બધાને દર્શન થઈ જાય. કે આ સૌભાગભાઈની દયા છે કે બીજાની દર્શન થઈ જાય. છેલ્લે વારંવારની વિનંતીને માન આપી પરમ કુળદેવ છેક સંવત 1953 વૈશાખ સુદમાં સાયલા પધાર્યા અને 10 દિવસ રહ્યા. સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું કહ્યું. ત્યારે મોટા પુત્ર ત્રંબકલાલ બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે, તો આવા શરીરે ઘરની બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો કેમ ભરોસો રાખી શકાય? અને ક્યાંક અજુગતું બને એટલે દેહ છૂટી જાય તો દુનિયા અમને ગાંડા જ ગણે ને કે આ શું કર્યું. ઘરે અહીંયા સ્વસ્થતા નથી તો તે ડુંગળી ચડાવ્યા આવું મરણ પથરીએ છે. પરમ ગુરુ કહે છે ત્રંબક તમે શું ફિકર કરો માં, શ્રી સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારા હાથે જ થશે. ત્રંબકભાઈને કહે છે તમે ફિકર નહીં કરો કે હું લઈ જાઉં છું, એમ કેમ પાછા એને આપી દઈશું. ત્યારે શું હશે? કર્મ બધા ખરી ગયા છે અને આત્મા આપી દીધો હશે. આમ સર્વેને હૈયાધરણ આપી પરમ કુલદેવ સૌભાગભાઈની સાથે સંવત 1953 વૈશાખ વદમાં ઈડર પધારે છે. 10 દિવસ બોધ વરસાવે છે, સૌભાગભાઈને આત્મામાં સ્થિર કરે છે. ત્યારબાદ ગોપાલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં એટલે જેઠ સુદ બીજ વિરમગામ સ્ટેશને ઉતરે છે. અને વિરમગામ સ્ટેશને ત્રંબકલાલ તેડવા આવ્યા હતા તેઓ સાથે સાયલા પાછા ફરે છે અને ગોપાલદેવ મુંબઈ પધારે છે. એમ કેમ પાછા આપી દીધા, વચન આપેલું. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. ગમે તેમ અમે તમને પાછા આપશું ભાઈ. શ્રી સૌભાગની ઉત્તર ક્રિયા તારા હાથે થશે, પાછા આપી દીધા. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી. ખોરાક લેવાનું ઓછું થતું ગયું, ઓછું જ હતું એમાંય ઓછું પાછું. અને તબિયત ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ. પગના પોચા સોજી ગયા. પેટમાં ગાંઠનો દુખાવો હતો. અમુક દિવસ બિલકુલ ખવાય જ નહીં. અમે એ જમાનામાં ખાસ એવા બધા સાધનોને ટેસ્ટ નહીં, પણ ખાવાનું ઓછું થતું જાય. અને હાથ પગે કે મોઢે સોજા આવે ને એટલે ખબર હોય કે હવે થોડાક જ દિવસ જીવવાનું છે. ગળ્યા ગાંઠ. કોઈક દિવસ ફક્ત 2 જ વખત 2-4 રૂપિયા ભર લોટની રાબ લઈ શકતા. એટલે રૂપિયા ભર એટલે રૂપિયાના સિક્કાનું વજન હોય એટલું લોટ. એ લોટની જે રાબ કરે એટલે લઈ શકતા. શારીરિક શક્તિ સાવ ઘટી ગઈ. ખાટલામાંથી નીચે ઉતરી શકતા નહીં. એક માણસ બેઠા કરે ટેકો દઈને તો બેસી શકે. અશક્તિને લીધે શ્રમ પહોંચી જતો અને બીજા કોઈ ટેકો દઈને બેસાડે તોય પરસેવો વળી જતો. આ વખતે પણ તેમને ગોપાલદેવનું જ રટણ. સજાત્મ સ્વરૂપ સ્વામી, સજાત્મ સ્વરૂપ સ્વામી. બસ પત્રમાં કૃપા કરવાને સંભાળ લેવા લખતા.
છેલ્લે જ્યારે પોતે લખી નહોતા શકતા ત્યારે પુત્ર મણિલાલ અને ત્રંબકલાલ પાસે લખાવતા. સંવંત 1953 જેઠ સુદ આઠમના પરમ દેવે તેમને પત્ર વચનામૃત 780 મોકલાયો. સાથે આત્મસિદ્ધિ ગ્રંથ એનું સંક્ષેપ અર્થનું પુસ્તક પણ મોકલ્યું અને કેટલાક ઉપદેશ પત્રો મોકલ્યા, બોધદાયક પત્રો, કે સમાધિ મરણ કેમ થાય અને છેલ્લે આત્મામાં સ્થિર કેમ રહેવું, જગત વિશે બધું કેમ ભૂલી જવું. આત્મસિદ્ધિ તો થઈ જ ગઈ છે સૌભાગભાઈને, આત્માની સિદ્ધિ થઈ ગઈ છે, પણ હવે ગાથાનો અર્થ હોય એમાં ઉપયોગ રહે, ત્રંબક કે મણિકોક વાંચે અને સૌભાગભાઈ સાંભળે તો એમાં આનંદ આવે. સંવંત 1953 જેઠ સુદ 12ના સૌભાગભાઈ અંબાલાલભાઈને પત્ર લખીને તેડાવે છે કે જો તારે અનુકૂળતા હોય તો 4-5 દિવસ આવી જાય એમ, એટલે મને આનંદ આવે તારા સમાગમમાં. તેમાં લખે છે હવે આ લાંબો વખત ચાલે તેમ સંભવ નથી, તો હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય તો, સીધો નહીં. તમે પૂછી જોજો, જો કુપોદો હા પાડે, આજ્ઞા આપે તો. સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવવામાં કંઈ હરકત ન હોય તો જરૂર 5 દાડા આવવાનો વિચાર કરજો. એટલે શું, એ 5 જ દિવસ જીવવાનું છે. બધું ખબર છે, જાણે દેખાય છે બધું. સંવંત 53 જેઠ સુદ 14 રવિવારના રોજ ત્રંબકલાલ તેના પુત્ર પાસે કુપોદોને પત્ર લખાવે છે. એ પરમ કૌદેવ ઉપર પત્ર લખાવડાવે છે. આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ 9 બુધવારે મર્તક છે, એટલે મોત આવવાનું છે. ક્યારે? જેઠ સુદ 9. એવો આગળ ભાસ થયેલ તે સુદ 9નું બન્યું નહીં, છતાં તે તારીખ તો ગઈ. હવે જેઠ વદ 9 ને બુધવાર છે, નક્કી દેહ પડવાનો. ઘણું કરી તે તારીખે મર્તક એટલે મૃત્યુ થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે કૃપા કરશો અને કૃપા દ્રષ્ટિ રાખશો. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન. આપણે કહીએ ને રેમ નજર રાખજો એમ. આત્માની જ વાત છે, વ્યવહારની હવે વાત નથી કાંઈ. દેહને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. એ ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. હવે દન 8 થયા એટલે 8 દિવસ થયા. આપની કૃપાથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે. આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ અનુભવાય છે સતત કે. અને રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમાં આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. આપને સહેજ જાણવા લખ્યું છે કે કોકો તો બધું જાણે જ છે કે તમને લખી જણાવું છું, દાંત નહીં કાઢતા કે, પણ મને આ અનુભવમાં આવે છે 8 દિવસ. હવે તમારી કૃપાથી જ થયું છે. તમે મંજૂર કરો તો, મારા ડાપણથી નહીં, તમારી કૃપાથી. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે રાખવા જ પડે. નહીં તો જો ચડતો હોય ને, ચડતો 11મેથી પડે. આમ જે માથે રાખ્યો હોય તો ક્ષયિક ભાવે હોય, એ તો સીધું 10 થી 12 જ જાય. બલિયારી છે જ્ઞાનીના શરણને આશ્રય. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેલ્લે સુધી બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે. 8 દિવસ થઈ ગયા છે તોય. ત્રમ્યક અને મણીને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તેઓએ પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિ માર્ગ સારી રીતે અંગીકાર કર્યો છે. આ છેલ્લા દિવસોમાં ત્રમ્યક અને મણીએ પામે એ ભાવ છે. સવિજીવ કરું શાસન રસીના. આવું હોય તો શું થાય? તે નામકર્મ બંધાય. કંઈ જોતું જ નથી હવે. બસ જ્ઞાનીનું દર્શન, જ્ઞાનીનો સમાગમ. વગર ભણે, વગર શાસ્ત્ર વાંચે, થોડા જ વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. બધું શાસ્ત્રમાં જે લખ્યું હોય, આગમમાં લખ્યું હોય, હવે સહેજે સહેજે એઓને ખુલાસો થઈ ગયો છે. થોડાક સમયમાં કોપાદો લખ્યું છે, વિશેષ સમાગમ થાય તો બધું જલ્દી મળી જાય પાછું. એટલે 10 વર્ષ સમાગમ કર્યા હોય, વધારે આગળ હોય પરમાત્મા, અને 3 વર્ષ કર્યો હોય એવું નથી. પ્રભુજી કહેતા જ્ઞાની તો રસ્તે ચાલતો એને બોલાવીને આપી દે, અને પગ આગળ બેઠો હોય એ હજી પામ્યો જ ન હોય, એવું બને. બધું ભાવ ઉપર છે. આ તો જેવા ભાવ તેવા હરી ફળે. જે ખુલાસા વર્ષો પછી ન થાય એ ખુલાસા સહેજ સહેજમાં થઈ ગયા છે. ગોશાળી વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. ગોશાળિયા જ્ઞાની છે એવા ભાવ જે હતા કોઈ તો નહોતા મળ્યા ત્યારે, હવે જળ મૂળથી નીકળી ગઈ છે. ઉલટો ગોશાળિયાને સલાહ આપે છે તો આ શરણ સ્વીકારી લે, અને નિશ્ચયની વાત નહીં કરતું બધી. હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખી અને મોટી પાયરીએ ચડાવજો એ જ વિનંતી.
આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. છેલ્લું આ મિચ્છામી દુક્કડમ માગી લે છે, ક્ષમા માગે છે, એટલે બધું દેવું પતી જાય. જાણતા અજાણતા મન વચન કાયાથી કોઈ પણ અવિનય, અબહુમાન, આશાતાના દોષ કર્યા હોય તો મને માફ કરજો. આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપણ મોટા છો, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો. તમે મોટા છો, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે એટલે સૌભાગભાઈને તારીખ ખબર છે. કુપોલદેવ દેહ વિલય વખતે લખે છે એક પત્ર કે ધારસીભાઈ આવતીકાલે કે પરમ દિવસે આવશે અને 7 દિવસ રહેશે. એટલે આવતીકાલે આવે તોય 7 દિવસ અને પરમ દિવસે આવે તો ચૈત્રવદ ચોથ 17 દેહ છોડી દે તોય અઠવાડિયું જ થાય. એક દિવસ વહેલા આવે તો 7 દિવસ થાય, એક દિવસ પછી આવે અને દેહ છૂટે. એ પ્રમાણે વ્યવસ્થિત અહીંયા સૌભાગભાઈ લખે છે 5 દિવસનો સમાગમ થશે. અને પાછા લખે ને કે સુદમાં મરતું પડવાનું હતું, સુદમાં ન પડ્યું વદમાં પડશે. એટલે કુપોલદેવ ત્યારેય લખે પાછા બોધ આપતા જાય કે તેથી આદિનો વિકલ્પ છોડો. બધા ખુલાસા છે કે મરો કેવી રીતે તમે સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરી લીધું છે તો આત્મા કેમ મરે? તેથી તો વિકલ્પ છોડી દો, મરવાની વાત જ નહીં કે અબ અમર ભાઈ નહીં મરેંગે ફેર. કેમ? જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. એટલે કુપોલદેવને પ્રાપ્ત છે, સૌભાગભાઈને જ પ્રાપ્ત છે, તો મરવાની વાત શું કરો કે? પ્રભુજીને સમજાઈ ગયું છે એટલે કે મૃત્યુ મહોત્સવ કે આનંદ છે એમાં. ખંભાતથી અંબાલાભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથ ને ટીકા એટલે નિંદા નહીં, અર્થનું પુસ્તક હોય તથા કોઈ અર્થ નહીં સમજાતો હોય તો અંબાલાલભાઈ અમને સમજાવશે. એટલે ક્ષયોપશમ અંબાલાલભાઈનો જબરો છે અને આત્મશ્રદ્ધા ને બેફાટ આત્મ અનુભવ સૌભાગભાઈને આગળ છે. એટલે લખે છે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશો. એ જ પછી લખે છે કે તમે એને બોધબીજ આપ્યું છે, ન આપ્યું હોય તો આ વેળાના સમાગમમાં હું એને આપી દઉં. એટલે આત્મસિદ્ધના અર્થ કરવા એક ક્ષયોપશમ છે. એ પ્રત્યે જે શ્રદ્ધા, અંબાલાલભાઈ તો શ્રદ્ધા છે. અહીં સૌભાગભાઈને બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે. હજી 4-5 દિવસ બાકી છે આયુષ્ય, તો આનંદ લેવો છે આત્મસિદ્ધિના અર્થ સાંભળીને. કાગળ વાંચીને દાંત કાઢશો નહીં, કાઠિયાવાડી ભાષા, એટલે મશ્કરી નહીં કરતા. ભાસ થવાથી આપને લખે છે કે સુદ માનીને વદમાં મરતું પડશે. પૂજ્ય શ્રી સૌભાગભાઈની છેલ્લા દિવસો દરમિયાનની બોધદાયક સ્થિતિ. હવે સાવ છેલ્લા દિવસો છે ગણ્યા ગાંઠા, ત્યારે સૌભાગભાઈની સ્થિતિ કેવી હતી. પરમ કુલદેવ ઉપરોક્ત પત્ર મળતા મનસુખભાઈને એટલે નાનાભાઈ મનસુખભાઈને અંબાલાલભાઈ પત્ર લખવા કહે છે અને પોતે સૌભાગભાઈને એક પત્ર વચનામૃત 779 પાઠવે છે કે આ પત્ર અંબાલાલ કે બીજા કોઈ એક મુમુક્ષુ જ વાંચે, બધા માટે નથી. આ પત્ર માટે સૌભાગભાઈને તદ્દન અસંગ થવાનો ઉપદેશ આપે છે. તેથી આદિનો વિકલ્પ છોડી સૂદ કે વદમાં મૃત્યુ થાય છે એ વિકલ્પ છોડી દેવો. આત્માને મૃત્યુ ન હોય, નિજ વિચારમાં વર્તવા કહે છે. અને પત્રમાં લખે છે કે શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે તે હાલ શ્રી અંબાલાલ અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુ, કોઈ એક યોગ્ય મુમુક્ષુ કોણ? ડુંગરજી ગોસળીઓ, તેમને જ સંભળાવવા યોગ્ય છે, બીજા કોઈ નહીં. આ પત્ર તો સાયલા પહોંચી ગયો, પણ અંબાલાલભાઈ સાયલા પહોંચ્યા નહોતા. એટલે મણિભાઈ પાડોશી સત્સંગી ડુંગરજીભાઈ ગોસળાને બોલાવે છે કે તમે વાંચો. તેઓ પત્ર સંભળાવવા આવ્યા, પણ સૌભાગભાઈ ભાનમાં ન હોવાથી સંભળાયો નહીં. જ્યારે અંબાલાલભાઈ આવ્યા ત્યારે તેમણે સૌભાગભાઈને એ પત્ર સંભળાવ્યો. પાછા સૌભાગભાઈ ભાનમાં આવી ગયા. અંબાલાલભાઈ મનસુખભાઈનો પત્ર મળતા જ સંવત 1953 જેઠ વદ બીજના લખે છે કે પૂજ્ય મનસુખભાઈના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. એટલે અંબાલાલભાઈ કુપોલદેવને પત્ર લખે છે કે મનસુખભાઈ પત્ર લખ્યો છે અમને સાયલા જવા અંગે. પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સૌભાગચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે તમે આજ્ઞા કરી છે. એ પવિત્ર આજ્ઞા હું શિરોમાન્ય કરું છું. તેથી પરમ આનંદ થયો છે. પાત્ર સાધકને આજ્ઞા મળે ને જ્ઞાનીની એટલે અહોભાવ આવે, આજ્ઞા રુચિ. એ આજ્ઞા રુચિ સંકિત હોય અને પાળવાથી અસંખ્યાત ગણો આનંદ વધે. મેં જ્ઞાનીએ કહ્યું એવું કર્યું, બહુ આનંદ આવે. તે પ્રમાણે વર્તવાથી પરમ કલ્યાણકારી લાભ મને થશે. તમારી આજ્ઞા હું પાળી છે એટલે મને પરમ કલ્યાણકારી લાભ થશે. શું લાભ થશે?
અપૂર્વ સમાધિ મરણ જોવા મળશે. આ કોને મળે? જેથી હાલ તુરંતમાં મારે સાયલા જવાની જ ઈચ્છા છે, પણ મારા અંતરાય કર્મના ઉદયે 2 દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. અંબાલાલભાઈના પાલક પિતા મગનલાલ બાપાએ નાચ જમણ રાખ્યું છે. એટલે કે મારે તો કંઈ એનું મહત્વ નથી, પણ હું વયો જાઉં, બધાને ખેદ થશે, નિંદા કરશે, વિક્ષેપ પડશે. કે મારા પૂજ્ય પિતાજીને ત્યાં પાંચમ છઠ એટલે શનિ રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે. જેથી મારા પિતા શ્રી મગનલાલને મને સાયલા જવામાં રોકે તેમ નથી. હું કહું મારે જવું છે તો કે ના નહીં પડી શકે, પણ 2 દિવસના આત્રમાં કુટુંબાદીના મનમાં વિશેષ ખેદ રહેશે. બધા ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય નજીકના, ત્યાં વયો ગયો ખરે ટાણે, આપણા તરફથી નાચ ગામ જમવાનું હતું. તેથી હું તથા કિલાભાઈ અત્રેથી વદ સાતમ સોમવારે નીકળવાનું ધારીએ છીએ, અથવા બની રહે તો છઠને દિવસે રવિવારે રાતના જ નીકળી જશું એમ મારી ઈચ્છા છે. એટલે આ પત્ર પહોંચે, મને જલ્દી જવાની જરૂર હોય તો શુક્રવારે સાંજ સુધીમાં તારથી ખબર મોકલો, તો હું નાત માટે ન ખબર. અને તમારે મંજૂર હોય કે આ આટલું મોડું થાય તો વાંધો નથી, તો એ પ્રમાણે લખો, નહીં તો તાર કરીને કહો એટલે હું સીધો થેલી લઈને નીકળી જાઉં. તો તે જ વખતે હું સાયલા તરફ જવા રવાના થાય. ગોપાલદેવ કંઈ તારથી જવાબ આપતા નથી. એકવાર કહી દીધું, આજ્ઞા આપી દીધી. પરમ કોદે આ પત્રનો કંઈ જવાબ આપ્યો જ નહીં. આ સાથે અંબાલાલભાઈએ સૌભાગભાઈને પણ પત્ર લખ્યો. જે મળતા સૌભાગભાઈ સંવત 1953 જેઠ વદ 30 ગુરુવારે ગોપાલદેવને લખે છે કે અંબાલાલ આપનો શિષ્ય ઘણા વર્ષના સમાગમ વાળો છે, કે અહીંયા આવવાનો છે. હવે તમે પત્ર લખ્યો છે, મેં લખ્યો છે, તમારી આજ્ઞા એ શિરોમાન્ય કરે એટલે આવે છે. એ શિષ્ય મને હવે પરખવા જેવું લાગતું નથી. તમે એને બોધબીજ આપ્યું જ હશે, નહીં આપ્યું હોય તો હું આપી દઉં આ વખતના સમાગમમાં. આપ સાહેબે તે શિષ્યને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે, નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય, અંબાલાલ અત્રે આવવાના છે અને મને સુવાણ હોય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ તમને કરાવું. એટલે મારી તબિયત થોડી કઈ સારી હશે તો હું જ કરાવી દઉં. માટે આપ મરજી મુજબ લખશો. ગોપાલજી થોડા લખે કે હા મેં આપી દીધું જ ને તમે આપજો, તમે આપી દીધું જ ને એવું. સંવત 1953 જેઠ વદ છઠ રવિવારના પરમ કોલદેવ સૌભાગભાઈને છેલ્લો પત્ર, વચરામૃત 781, પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્માની જ્યારે દેહ હોય ત્યારે કેવી દશા હોય, તેમાં પરમ પુરુષ દશા વર્ણન લખી વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જે વિષયની વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ થઈ એકરસ વિતરાગ દશા રખવા ઉપદેશે છે. ગોપાલદેવને તો આ પરમ પુરુષ દશા વર્ણન છે ને, એની એક એક કડી લઈએ આપણે અને અર્થ કરવા બેસીએ તો ગોપાલદેવની દશા એમાં જે અર્થ છે એના કરતાં વેંત ઊંચી છે. એ દશા સૌભાગ્ય પણ હાંસલ કરે એ ગોપાલદેવને ભાવ છે. એટલે આ લખે છે પત્ર કે સાવ નિર્વિકલ્પ દશા હાંસલ કરો, વ્યવહારે કે પરમાર્થે કોઈ પણ જાતનો વિકલ્પ નહીં. આત્મા આત્મામાં સમાઈ જાય, આ સ્વદેહે પરમાત્મા પણ. અંબાલાલભાઈની મનોવૃત્તિ તો સૌભાગ્ય પાસે હતી જ, અને પરમ કોદેવની આજ્ઞા ઉઠાવવામાં વિલંબ થતા પોતાના અંતરાય કર્મને દોષ આપતા આત્માને ધિક્કારતા ખંભાત રહ્યા, અને જેઠ વદ આઠમ મંગળવારે સાંજે 6 વાગે તો સાયલા પહોંચી ગયા. 2 દિવસ મોડા પહોંચે છે. સૌભાગભાઈની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ આશ્ચર્યવંત થયા. આ દશા છેલ્લા દિવસોમાં પરમ આનંદ પામ્યા અને પોતાને 4 દિવસ મોડા આવ્યાનો ખેદ થયો. સૌભાગભાઈને પરમ કુપાલદેવે પાઠવેલ પત્ર વચરામૃત 779 લખેલું કે અંબાલાલ અથવા કોઈ એક બીજા યોગ્ય મુમુક્ષુ જ વાંચે. ડુંગરસિંહ ગોસલાએ વાંચ્યું, સૌભાગભાઈ ભાનમાં જ નહોતા એટલે મૂકી દીધો તો પત્ર. અંબાલાલભાઈ વંચાયો પછી. જેઠ વદ 10 ગુરુવારે સવારે અંબાલાલભાઈએ સજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું. છેલ્લા સમયમાં સૌભાગભાઈ બોલ્યા, હવે મને બોલાવીશ નહીં, કંઈ કહીશ નહીં, આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. થોડી વાર પછી મણિલાલે કહ્યું, આપ એક સજાત્મ સ્વરૂપ સ્વામીના સ્મરણનો લક્ષ્ય રાખજો. એ મણિભાઈની જિજ્ઞાસા થઈ છે સત્સંગ સમાગમની, ગોપાલદેવના સમાગમે. સૌભાગભાઈ જણાવ્યું, મને એ જ લક્ષ્ય, પણ હવે તમે મને કોઈ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ જવાય છે. તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ્ય રાખવો પડે અને મને ખેદ થાય છે. દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય તો છેલ્લે બધું
બગડી જાય ને. એટલા સારું વખતે વખતે ઉપયોગ રાખવાનું અંબાલાલભાઈ કહેતા, ત્યારે કહેતા વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ્ય હોય, મારે આ જ લક્ષ્ય. ડુંગરસિંહ ગોસળે કહે ને તો સ્વભાવ એમ જ કહેતા, છાનો માનો બેસ, મને ખલેલ નહીં પહોંચાડો. અંબાલાલભાઈ પછી ધારસીભાઈને પૂછે કે કહું. ધારસીભાઈ હતા વડીલ, એ રીતે મુરબ્બી, આ કયો એટલે કે. એટલે અંબાલાલભાઈને સૌભાગભાઈ ખુલાસો કરે છે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ્ય હોય, એ જ મારો લક્ષ્ય. શું? સજાત્મક સ્વામી કુપાલદેવમાં જ લક્ષ્ય મારું. મૃત્યુના થોડા વખત પહેલા ગોસળે બોલાવ્યા ત્યારે કહ્યું, હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કરતા, હે નાથ, હે દયાળુ પરમાત્મા. કોણ? શ્રીમદ રાજચંદ્ર જ. નામજોગી વાત છે અહીંયા. એ દેવાધિદેવ સજાત્મ સ્વરૂપ સ્વામી એ જ વચનો કહેતા હતા, અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસુક્ત કરી મૂક્યા હોય એ રીતે સહજ જ મુખમાંથી નીકળતા હતા. એનું જ રટણ એક એક ક્ષણ બ્રહ્મચારી કહે છે સિક્કો મારીને જાય છે, સજાત્મ સ્વરૂપ સ્વામી, સજાત્મ સ્વામી. પછી જીભને ટેરવે વેલ્ડિંગ કરી દેવાનું, રેણ કરી દેવાનું. એ અભ્યાસ થઈ ગયો છે એને, એટલે છેલ્લે આ જ આવે છે. પોતે ઉપયોગમાં બરોબર વર્તતા હતા, અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે, તેથી એમના મનમાં ખેદ થતો છે એમ લાગતા. પછી છેલ્લે કોઈએ પણ કહેવાનું બંધ રાખ્યું અને સમાધિભાવ વેદવા દીધો હતો. 10 વાગે માથા શ્વાસ છે, એટલે ગાસ્પિંગ કહેવાય. ડચકા મારે, પછી શ્વાસ લેવા માટે ખેંચાવવું પડે. 10 વાગે માથા શ્વાસ થયો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી સૌભાગભાઈ. 10:48 અંબાલાલભાઈને મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય. એમ ધારીને ધારસીભાઈની સલાહ લઈ સજાત્મ સ્વરૂપ સ્વામી એમ 1, 2 અને 3 વાર નામ લીધું. બાજુમાં જઈને સજાત્મ સ્વરૂપ સ્વામી એટલે યાદ આવે. પોતે રટણ તો હોય જ, એટલે યાદ આવે, એટલે ફરી એમાં ઉપયોગ જાય. એટલે સૌભાગભાઈની ઇન્દ્રિયો આ વખતે સાવ મંદ પડી ગઈ હતી, અને જેણે આત્મા જ બોલતો હોય અર્થાત તેટલા જ વચનોના પૂતગલ કાઢવાનો હોય તેવી રીતે સૌભાગભાઈ બોલ્યા, હા, મારો એ જ ઉપયોગ છે. શું ઉપયોગ છે? સજાત્મ સ્વરૂપ સ્વામી. એટલે પોતે સજાત્મ સ્વરૂપ અને સજાત્મ સ્વરૂપના સ્વામી કુપાલદેવ, બસ આ જ ઉપયોગ છે. કહે છે અંબાલાલભાઈને કેટલા સજાગ છે, ઉપયોગ કેટલો સ્પષ્ટ ખુલ્લો છે. મારે તને ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ હવે વખત નથી. એટલે શું? આગળ કહેલું બ્રહ્મચારી અર્થ પણ કરેલો છે કે કેવળ જ્ઞાન થશે તો હું તને દેશના આપતો જઈશ. હવે વખત નથી. હું સમાધિમાં છું, તું પણ સમાધિમાં રહેજે. હું સમાધિમાં છું. મનસુખભાઈને કહે છે તમે સમાધિમાં રહેજો. કુપાલદેવ હવે મને કંઈ કહીશ નહીં, કારણ તું જે બોલે છે તેમાં મારે ઉપયોગ દેવો પડે છે. એટલે તમે સજાત્મ સ્વરૂપ સ્વામી એમ બોલો તો મારે એમાં ઉપયોગ દેવો પડે. હું એમ જ છું. એટલો વખત મારો ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે. એટલા વચન સૌભાગભાઈ બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણ યોગથી નમસ્કાર કર્યા કે તરત સૌભાગભાઈ ડાબું પડખું ફેરવ્યું અને 10:50 દેહનો ત્યાગ કર્યો. આ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્ય જોઈને પરમાનંદ થયો. એ સૌભાગભાઈની કેવી દશા હતી. આમે દેહ છૂટે ત્યારે આત્મા અસંખ્યાત પ્રદેશી આ દેહમાંથી બહાર નીકળે ને, કોઈ રોગ ન હોય તોય પીડા થાય, અને સાથે રોગ હોય, નબળાઈ હોય, અને જેને મોહ કરવું બાકી હોય કે ફલાણા પૈસાનું શું, ઘરેણાનું શું, સગા સંબંધીનું શું, તો કેટલી પીડા થાય કે આ બધું છોડી દેવું પડે. આ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈ પરમાનંદ થયો હતો, અને તેથી કુટુંબ વર્ગના કોઈ પણ જીવે ખેદ કે ઉદાસ ભાવ ભજ્યો નહોતો. તો માથા પછાડે, રડે, એ કંઈ કહેવું છે, કંઈ દુખે છે, એવું બધું પૂછે. અડધા કલાક સુધી દેહને દેહ ભાવે રહેવા દીધો, અને પછી કુટુંબ વર્ગે લોકરૂઢિ અનુસારે રડવા કરવાનું શરૂ કર્યું. લોકોમાં એવી રૂઢિ હોય કે નજીકના સ્નેહ ગુજરી જાય અને જે કોઈ આવ્યો હોય પછી બધા પોક મૂકે. અડધી કલાક સુધી કોઈ રાખ્યું નહીં, શાંત ભાવે. અને પછી અડધી કલાક થઈ પછી લોકરૂઢિ અનુસારે રડવાનું શરૂ કર્યું. બીજા દિવસે શુક્રવારે અંબાલાલભાઈ ખંભાત જેવા નીકળ્યા ત્યારે સૌભાગભાઈના કુટુંબોના વિશેષ આગ્રહથી બધા કુટુંબીઓ કહે છે હમણાં નહીં. એક દિવસ રોકાઈ ગયા અને પરમ કુપાલદેવને સૌભાગભાઈના સમાધિ મરણનો મિનિટનો અહેવાલ આપતો પત્ર લખે છે. અંબાલાલભાઈ મિનિટનો અહેવાલ આપે છે, કુપાલદેવને પત્ર લખે છે સાયલાથી. શનિવારે પરમ કુપાલદેવે સૌભાગભાઈને મોકલેલ ઉપદેશ પત્રો, અંબાલાલભાઈના હાથે ઉતારેલ અને જેઠ માસમાં લખેલ કુપાલદેવના 3 પત્રો 779, 780 અને 781 ઉચ્ચ કોટીના
સમાધિમરણના પત્રો, જેમ 692 છે આશ્રયને શરણનો, એવી રીતે આ જેને ગોપાલદેવ પ્રત્યે શ્રદ્ધા છે, જેને થોડો ઘણો અભ્યાસ છે અને જેને આત્માની શ્રદ્ધા થઈ છે, એને માટે એ શ્રદ્ધા વધે અને બેફાટ આત્મા અનુભવીને આત્મામાં લીન થઈને દેહ કેમ છોડવો નિર્વિકૃત દશામાં, એના પત્રો છે 779, 80 ને 81, એ લઈને બેલમાં નીકળ્યા. મણિલાલભાઈએ આત્મસિદ્ધિ શાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા માટે તે આપવાની ના પાડી કે હું ગોપાલભાઈને પૂછી જોઈશ. જો એ કહે છે કે અંબાલાલભાઈને મોકલો તો હું તમને મોકલીશ, હમણાં આપતો નથી. એટલે અંબાલાલભાઈ આત્મસિદ્ધિ લઈ જવાના હતા. રસ્તામાં વિરમગામ સ્ટેશને સુખલાલભાઈ મળે છે. સુખલાલ છગનલાલ, જેણે ગોપાલભાઈના છેલ્લા ખડગાસન અને પદ્માસનના ચિત્રો પાડેલા છે. એક રાત અમદાવાદ વીસીમાં કાઢી અંબાલાલભાઈ. રવિવારે જેઠ વદ 13ના સાંજે ઘેર પહોંચ્યા અને ખંભાતથી સૌભાગ્યભાઈના સમાધિમણનો અહેવાલ આપતો બીજો પત્ર ગોપાલભાઈને લખ્યો. મિનિટનો અહેવાલ પાછો. એક સાયલાથી લખ્યો, બીજો ખંભાતથી લખ્યો. હવે દેહ વિલેની અદ્ભુત દશા, આબેહૂબ અહેવાલ અંબાલાલભાઈ પરમ ગોપાલભાઈને 2 પત્રો લખીને પાઠવે છે. એક પત્ર સાયલાથી લખ્યો, બીજો ખંભાત જઈને લખ્યો. એમાં પૂજ્ય સૌભાગ્યભાઈની દશા કેવી હતી એ ક્ષણનો અહેવાલ છે. એમાં લખે છે, એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગની સ્થિતિ જોઈને સર્વને વર્તતો પરમાનંદ સમીપવાસી જીવોની એકાગ્ર ચિત્તપણે ભક્તિ અને આજ્ઞાગીતપણું અતિ આનંદ ઉપજાવે તેવું હતું. લખે છે, એક જ સદગુરુનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને એકનિષ્ઠપણું એ તો એ જ આત્મામાં પ્રકાશ્યું હતું. આવી શ્રદ્ધા ગોપાલદેવ વખાય તો કે પરમાત્મા અખંડ નિશ્ચય એવા એમ. સજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ આપતા બોલ્યા કે આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં, મને ખલેલ નહીં પહોંચાડો, હું એમ જ છું. દેહ વિલેના 4 દિવસ અગાઉ સાયલામાં સૌભાગ્યભાઈના પડોશમાં રહેતા ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભાવનું કંઈ નક્કી કર્યું કે હવે દેહ છોડીને ક્યાં જવાના છો? સૌભાગ્યભાઈ, હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન થયા વિના મોક્ષ થાય નહીં. તેથી છેવટના સમયે અત્યારની સ્થિતિ જોતા અને સાહેબજીની કૃપાથી 1-2 મિનિટ જો કેવળ જ્ઞાન થશે તો આ જ ભાવે મોક્ષ જશે, નહીં તો એક ભાવ કરીને મોક્ષ તો જરૂર થવાનો જ છે. મણિલાલ કહે છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો તેની મને કેમ ખબર પડે? સૌભાગ્ય કહે છે, 1-2 મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એટલે શું? દેશને આપતો જઈશ. આ જ અનુસંધાનમાં બ્રહ્મચારીજીએ ખુલાસો કરેલ છે કે અંબાલાલભાઈને કહેલું કે તું આવી જા 5 દિવસ. પછી અંબાલાલભાઈ 2 દિવસ મોડા પહોંચે છે. એટલે બ્રહ્મચારી લખે છે કે અંબાલાલભાઈને સૌભાગભાઈ કેવળ જ્ઞાન તે પછી બોધ આપવાના હતા, પણ કહે છે કે હવે અવસર નથી, તું મોડું આવ્યું. સૌભાગભાઈ કહે છે, 1-2 મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કંઈ કહેવાનું છે તે કહીશ. ધન્ય છે સૌભાગભાઈની અતૂટ શ્રદ્ધાને. શાસ્ત્રો અને સંપ્રદાય એમ કહે છે કે આ કાળે કેવળ જ્ઞાન હોય નહીં, આ કાળે મોક્ષ હોય નહીં, પણ મારા સાહેબજી એમ કહે છે, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે જ મોક્ષ હોય. આ કાળે કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં, એમ ગોપાલદેવની આજ્ઞા છે, ઉપદેશ છે. એમાં ચારિત્રનો લટકેલો ઠેકાણે આવે, દર્શન મોહનો લટકેલો ઠેકાણે આવે નહીં. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વિતરાગરૂપ જ્ઞાનીના વચનમાં અન્યથા પણ હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી શિશુ રેડિયો એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે મારી જ ભૂલ થાય છે. આમાં વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં તો છે નહીં. અને આ જીવની મતિ ગોપાલદેવ કહે છે કે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય એટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો થઈ કેવી રીતે શકે? તેથી 12મા ગુણસરકના અંત સુધી જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહેવાય છે શાસ્ત્રમાં. ઉપદેશ નોંધ 31માં પરમ ગોપાલદેવ વચનામૃતમાં 674 પાના ઉપર કહે છે કે ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે, પણ શ્રદ્ધાનો લથડેલો, દર્શનનો લથડેલો ઠેકાણે આવે નહીં. દંસણમ ભટ્ટસ્ય નથી નિવાણમ, સિજંતી ચર્ય રહીણા, દંસણમ રહીણા ન સિજંતી. આ દર્શન પ્રાભુતનો 3જો શ્લોક છે. સૌભાગ્યને અતૂટ શ્રદ્ધા છે. શાસ્ત્રમાં જે લખ્યું એ સત્પુરુષ મળ્યા પછી શાસ્ત્ર બાજુમાં. મારા સાહેબજી એમ કહે છે કે આ કાળે મોક્ષ હોય. તો મોક્ષ હોય તો એને પહેલાં કેવળ જ્ઞાન થવું જોઈએ. મને કેવળ જ્ઞાન થશે તો હું તમને બોધ આપતો જઈશ. અંબાલાલ,
તું મોડો આવ્યો, મારે તને ક્યાંક કહેવું હતું, બોધ આપવો હતો. આ કાળમાં કેવલાન નથી એમ દ્રઢ થઈ ચૂકેલ તે પરમપોદના સત્સંગ સમાગમે બધું કાઢી નખાયું અને શ્રદ્ધા વધતી ચાલી અને દશે એટલી આગળ વધી કે છેવટે એમણે અંબાલાલભાઈને એમ જણાવ્યું, બ્રહ્મચારીજી લખે છે કે છેલ્લી ઘડીએ પણ કેવળદાન થશે તો કહીશ. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 પાના નંબર 319 ઉપર બ્રહ્મચારીજી આ ખુલાસો કર્યો છે કે મણિભાઈને તો કહ્યું સૌભાગભાઈ, અંબાલાલભાઈને કહેલું કે કેવળદાન થશે તો હું તને કહીશ, પણ અંબાલાલ તું મોડો આવ્યો, હવે મારે અવસર નથી કહેવાનો. અંબાલાલભાઈ પહોંચ્યા પણ મોડા પહોંચ્યા. તે સૌભાગભાઈ અંતિમ સમયે કહ્યું કે મારે તને કહેવું હતું પણ હવે ઉપદેશનો અવસર નથી. કેવો ખેદ થાય અંબાલાલભાઈ. પરમ કોદનો ઉદ્ગારો શ્રી સૌભાગભાઈના દેહ લઈ બાદના તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણું. ગોપાલદેવ કહે છે એને કેવા ગુણ હતા બધા. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શૈલે શૈલે ને માણેક કેમ, બધા ડુંગરે કાંઈ માણેક ન મળે, ક્યાંક મળે, કોક ખાણમાં, કોક ડુંગર, બધી મળે. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા છે. મુમુક્ષુ પર શું ઉપકાર કર્યો? મુમુક્ષુ પર એવો ઉપકાર કર્યો કે ડુંગરશીભાઈ ગોસળિયાને તો સવળી લાવ્યા, 250 પત્રો જે મળ્યા એ સૌભાગભાઈ નિમિત્ત છે. ગૌતમ પૃચ્છા, ગૌતમ ગણને પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. અહીં સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, આ બીજા મહાવીર જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા છે વચનામૃત. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે, પરમાર્થ ખેદ. શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવું યોગ્ય નથી. વચનામૃત 782 ગોપાલદેવ કહે છે. એટલે જેને મોક્ષે જવું હોય, મોક્ષની ઈચ્છા હોય, મુમુક્ષુ હોય, એને સૌભાગભાઈને ભૂલાય નહીં. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આર્ય સૌભાગની અંતરંગ દશા મુનિઓ ઉપર લખે છે અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે. અનુપ્રેક્ષા એટલે ભાવના, મને આવું હોય. 786 પત્રમાં ગોપાલદેવે લખ્યું છે કે મુનિઓ તમારે એમ વિચારો કે અમારો દેહ વિલય આવી રીતે થાય, સૌભાગભાઈ કર્યું એ રીતે. પ્રભુજીએ કરીને બતાવ્યું. આર્ય સૌભાગની બાહ્યાભ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કરતી હોય છે. ધારસીભાઈને ગોપાલદેવ કહે છે, કર્મગ્રંથના અભ્યાસીને, સાધુ સાધ્વીને ભણાવતા, આચાર્યોને શીખવાડતા કે તમે આ ભાવના ભાવજો. આર્ય સૌભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત, સૌભાગભાઈના પુત્રોને કહે છે, તો ઘણો તમને ઉપકાર થાત. તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરો અને તમારા પિતા હતા એ ભૂલી જાઓ, પણ એ કેવા ઉચ્ચ કોટીના સત્સંગી હતા, પાત્ર જીવ હતા એ યાદ કરો. એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થના અંતકરણમાં બળવાન ખેદ થવાઈ ગઈ છે. આ ડુંગરજીભાઈ ગોસળા ઉપર લખે છે. બરોબર છે, ખેદ તો થાય જ. તારા સત્સમાગમના અનુગ્રહથી એ સૌભાગ તે અર્થે તને નમસ્કાર કરું છું, ગોપાલદેવ કહે છે. આ તો સૌભાગભાઈના દેહ વિલય બાદ હાથ નોંધમાંથી મળ્યું છે. હાથ નોંધ 3જી એની 20મી નોંધમાં છે કે તારા સત્સમાગમના અનુગ્રહથી એ સૌભાગ અમને આત્મદશા વધી, તે અર્થે તને નમસ્કાર. સૌભાગભાઈના દેવોત્સવ પછી પણ ડુંગરશીભાઈએ આત્મસિદ્ધિ ગ્રંથ મણિલાલભાઈ પાસે માગ્યો, પરંતુ આજ્ઞા આપી નહોતી. આ બહુ મહત્વનું છે, આત્મસિદ્ધિની કિંમત કેટલી છે. એ ઘણા બધા રોચક પ્રસંગો સૌભાગભાઈના પરમ પૂજ્યના મિલન પછી જે થયા છે, શરૂઆતથી લઈ 47 લઈને છેલ્લા દિવસો સુધી 53 સુધી, એ આપણે અવસરે જોઈશું. અને આત્મસિદ્ધિમાં પણ બ્રહ્મચારીજીએ લખ્યું છે, ભક્ત ભગીરથમાં ભાગ્યશાળી મહા. એ ભક્ત ભગીરથ કેવા સૌભાગભાઈ, એ પણ એ વખતે જોઈશું. અત્યારે સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.